અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે જ ગ્રીન કાર્ડ આપવામાં આવી શકે છે. શું તમને ખબર છે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આ દરિયાદિલીનું કારણ શું છે? તમને અત્યારે દરેક જગ્યાએ ટ્રમ્પની ગેરકાયદેસર આવેલા ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની અને જન્મ સાથે ગ્રીન કાર્ડ ન આપવાની ઇમિગ્રેશન વિરોધી નીતિઓ વિશે ખૂબ સાંભળવા મળશે. પણ શું તમને યાદ છે થોડા સમય પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ભણવા આવેલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સાથે જ ગ્રીન કાર્ડ આપી દેવું જોઈએ. What I want to do and what I will do is you graduate from a college, I think you should get automatically as part of your diploma a green card. ટ્રમ્પની આ વિચારધારાથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઇલીગલ માઇગ્રેશનના સખત વિરોધી છે, પરંતુ દેશના વિકાસ માટે ટોપ ટેલેન્ટને જાળવી રાખવા તેમના માટે નવા રસ્તા પણ ખોલી શકે છે. હવે અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન સાથે જ ગ્રીન કાર્ડ આપવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. આવી જ દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.